ओम नमो यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सवसावणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता। ये प्रवचन सार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की। प्रतिज्ञा में विशुद्ध ज्ञान शब्द में से ज्ञान तत्व प्रज्ञापन को खोला। ज्ञान तत्व प्रज्ञापन में सदुपयोग का स्वरूप बताया और सदुपयोग का फल क्षायिक ज्ञान और क्षायिक सुख बताया और उसका स्वरूप भी बताया। अब शुभोपयोग का विषय चलता है। शुभोपयोग आत्मा की शुद्धता का घातक है। शुभोपयोग आत्मा की शुद्धता का परिपंथी यानी शत्रु है, दुश्मन है, लुटारा है। आत्मा की शुद्धता का शत्रु दर्शन मोह और चारित्र मोह है। तो शुद्धता का जो दुश्मन है उसका प्रकार तीन है: मोह, राग, द्वेष। उसका स्वरूप आचार्य भगवान 83 गाथा में दिखाना चाहते हैं। फिर से गुजराती में। आचार्य भगवंते मांगलिक में विशुद्ध ज्ञान शब्द प्रयोग करी ज्ञान तत्व प्रज्ञापन ने खोल्યું છે। ज्ञान तत्व प्रज्ञापन में आचार्य भगवंते सदुपयोग स्वरूप बताव्યું। सदुपयोग फल
ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક સુખ બતાવ્યું. હવે આચાર્ય ભગવાન શુભ ઉપયોગના સ્વરૂપનું કથન કરે છે, એટલે કે શુભ પરિણામનું કથન કરે છે. ત્યાં આચાર્ય ભગવાન એમ કહે છે કે શુદ્ધાત્માની અનુભૂતિ એનો ઘાત શુભ ઉપયોગથી થાય છે. આત્મામાં પ્રગટ થતી શુદ્ધતા એનો પરિપંથી, એનો દુશ્મન, એનો લૂંટારુ મોહ, રાગ અને દ્વેષ છે. મોહ કહેતા દર્શન મોહ, રાગ કહેતા ચારિત્ર મોહ, દ્વેષ કહેતા ચારિત્ર મોહ. મોહ, રાગ, દ્વેષ મોહ, રાગ, દ્વેષ આત્માની શુદ્ધતાના ઘાતક છે, લૂંટારું છે, દુશ્મન છે, શત્રુ છે. તો શત્રુનું સ્વરૂપ એટલે મોહ, રાગ, દ્વેષનું સ્વરૂપ આચાર્ય ભગવાન 83 ગાથામાં દર્શાવે છે. એનો અન્વયાર્થ જીવને દ્રવ્યાદિક વિશે, દ્રવ્યાદિક એટલે દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્યાદિક એટલે છ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય, એના વિશે એટલે છ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય વિશે જે કહેતા અજ્ઞાની, અજ્ઞાનીને મૂઢ ભાવ, મૂઢ કહેતા વિપરીત ભાવ, મિથ્યા ભાવ, અધ્યવસાન રૂપનો ભાવ, મૂઢ કહેતા દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જેવું છે એનાથી વિપરીત માનવું, જેવું સ્વરૂપ છે એનાથી મિથ્યા માનવું, તે મોહ છે. એટલે કે તે દર્શન મોહ છે. દર્શન મોહ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણામ છે. શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણામ છે. તેનાથી આચ્છાદિત, તેનાથી એટલે દર્શન મોહથી આચ્છાદિત, વિપરીતતાથી આચ્છાદિત
વર્તતો થકો જીવ કયો જીવ? અજ્ઞાની જીવ. અજ્ઞાની જીવને દ્રવ્ય ગુણ પર્યાયનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન નથી. અજ્ઞાની છ દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ એનું શ્રદ્ધાન કર્યું નથી. તો આચ્છાદિત વર્તો થકો જીવ રાગ, રાગ કેતા પરદ્રવ્યોમાં ઈષ્ટ બુદ્ધિ. રાગ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય. જેનો અભિપ્રાય વિપરીત છે એનું આચરણ પણ વિપરીત. આચરણ કહેતા ચારિત્ર ગુણનું કાર્ય પણ વિપરીત. ચારિત્ર ગુણનું કાર્ય કહેતા પર પદાર્થમાં હિત બુદ્ધિ. દ્વેષ કહેતા પર પદાર્થ મારું અનિષ્ટ કરશે. તો રાગ દ્વેષને પામીને અજ્ઞાની જીવ રાગ દ્વેષને પામીને શુદ્ધ થાય છે, એટલે મોહિત થાય છે. શું કહ્યું? કોને આત્માની અનુભૂતિ થતી નથી? જે જીવ સટ દ્રવ્યનું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ તેનું જેને યથાર્થ શ્રદ્ધા નથી, એટલે કે વિપરીત શ્રદ્ધાન છે, એવો જીવ પર પદાર્થમાં હુંપણું કરીને પોતાની દશામાં શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણામ દર્શન મોને ઉત્પન્ન કરે છે. આવો જીવ પર પદાર્થને હિતકારી માની રાગ કરે છે. પર પદાર્થને અહિતકારી માની દ્વેષ કરે છે. રાગ દ્વેષ અનિષ્ટપણું. રાગ અને દ્વેષ કરી અને અનિષ્ટપણું ઉત્પન્ન કરે છે. તો અજ્ઞાની જીવની દશામાં ઉત્પન્ન થતો દર્શન મોહ એ આત્માની શુદ્ધતાનો ઘાતક છે. અજ્ઞાની જીવની દશામાં ઉત્પન્ન થતા રાગદ્વેષના ભાવ ચારિત્ર મોહ એ આત્માની શુદ્ધતાના ઘાતક છે. તો મોહનો સ્વભાવ શુદ્ધતાને ઘાત કરવાનો છે. फिर से हिंदी में अन्वयार्थ। जीव को
यहाँ जीव का अर्थ है अज्ञानी जीव को। द्रव्यादिक, द्रव्यादिक का अर्थ है सट द्रव्य, उसके द्रव्य गुण पर्याय। पंचास्तिकाय में विषय चला था, प्रथम अधिकार था सट द्रव्य पंचास्तिकाय वर्णन। सट द्रव्य पंचास्तिकाय का वर्णन पंचास्तिकाय ने क्यों किया? तो कि उसका श्रद्धा और ज्ञान करने से जीव को सम्यक दर्शन सम्यक ज्ञान प्रकट होता है। जीव और अजीव द्रव्य उसके निमित्त निमित्तिक संबंध से जो 7 तत्व 9 पदार्थ उत्पन्न होते हैं, उसका सही श्रद्धा और ज्ञान करने से सम्यक दर्शन सम्यक ज्ञान प्रकट होता है, यानी मिथ्या दर्शन मिथ्या ज्ञान का नाश होता है। ये बात इस गाथा में संक्षिप्त में एक वाक्य में बताई कि अज्ञानी जीव, अनादिकाल का अज्ञानी, अनादिकाल का मिथ्या दृष्टि, अनादिकाल का मूढ़, अनादिकाल का विपरीत मान्यता वाला, अनादिकाल का मिथ्या मान्यता वाला, अनादिकाल से अध्यवसाय से रंगा हुआ ऐसा भाव जिसकी सत्ता में होता है, यानी अज्ञानी जीव की सत्ता में उत्पन्न होता है, उसको मोह यानी दर्शन मोह कहा। दर्शन मोह, मोह में दर्शन मोह मुख्य है। ये दर्शन मोह श्रद्धा गुण की विपरीत पर्याय है, मिथ्यात्व है। ये जो मिथ्यात्व है वो सम्यक दर्शन प्राप्ति का घातक है। सम्यक दर्शन को प्रकट होने नहीं देगा। क्या कहा? अज्ञानी जीव को द्रव्यादिक यानी सट द्रव्य, उसके द्रव्य गुण पर्याय स्वरूप जो मूढ़ भाव, अज्ञानी का विपरीत भाव, अज्ञानी का सट द्रव्य और उसके द्रव्य गुण पर्याय, उसकी मिथ्या मान्यता, मिथ्या मान्यता रूप भाव, वो मोह है। पहले मोह का स्वभाव बताया, ये दर्शन मोह है। जो दर्शन मोह है वो मूढ़ भाव है।
अध्यवसाय है। ऐसा मोह, ऐसी मूढ़ता, ऐसी विपरीतता, ऐसा विपरीत श्रद्धान सम्यक दर्शन को प्रकट करने नहीं देगा। तुझे आत्मा की अनुभूति नहीं होगी। तो मोह का एक स्वरूप बताया। अब दूसरा स्वरूप, उससे आच्छादित, दर्शन मोह से आच्छादित, दर्शन मोह से रंगा हुआ अज्ञानी जीव राग को पाकर मोहित होता है, क्षुब्ध होता है। राग का अर्थ सट द्रव्य, उसके द्रव्य गुण पर्याय, उसमें इष्ट बुद्धि करना। तो पर पदार्थ तो इष्ट और अनिष्ट का कारण नहीं है। पर पदार्थ को इष्ट का कारण मानना और इष्ट पदार्थ से मुझे कुछ मिलेगा तो उसके प्रति राग करता है। राग चारित्र गुण की विपरीत पर्याय है। राग चारित्र गुण की शुद्धता को घात करने वाली है। राग की पर्याय राग चारित्र गुण की शुद्धता का परिपंथी है, लुटारू है, दुश्मन है, शत्रु है। अब उसमें से दूसरा वाक्य बनाते हैं, देखो। उससे आच्छादित यानी दर्शन मोह से आच्छादित वर्तता थका अज्ञानी जीव द्वेष को पाकर द्वेष से मोहित होता है, क्षुब्ध होता है। द्वेष का अर्थ है अन्य द्रव्य मुझे दुखी कर सकता है, दूसरा द्रव्य मेरा नाश कर सकता है, ऐसा भाव अंदर से आया। उसके कारण जीव का जो परिणाम उत्पन्न हुआ उसको द्वेष कहते हैं। तो सिद्धांत से देखा जाए तो पर पदार्थ अहित का कारण नहीं है, अनिष्ट का कारण नहीं है। फिर भी पर पदार्थ को इष्ट अनिष्ट मानना वो दर्शन मोह है। इष्ट के कारण उसके प्रति प्रीति करना वो राग है, और अनिष्ट के कारण
पर पदार्थ में अप्रीति करना वो द्वेष है। ऐसा मोह राग द्वेष का स्वरूप है। ये मोह राग द्वेष का स्वभाव क्या है? तो कि मोह राग द्वेष विपरीत परिणाम है। उसका फल मिथ्या दर्शन, मिथ्या ज्ञान, मिथ्या चारित्र है। उसका स्वभाव आत्मा के परिणाम की शुद्धता का घात करने का है। अब उसकी टीका। ધતુરો પીધેલા માણસ। હાજી, ઘણા વખતથી મને વિચાર આવ્યો છે આ અન્યવરાત કેમ કે છે અહીંયા ને આપણે પેલા સમયસારમાં ગાથાત કે છે, એમાં ફરક શું? સમજો નહીં પ્રશ્ન તમારો? નહીં, મારો એમ પ્રશ્ન છે કે તમે જયારે આપણે ટીકા કરીએ એમ ટીકાની પહેલા જયારે સમયસારમાં લઈએ છીએ ત્યારે ગાથાત કે છે, અને અહીંયા અન્વયાર્થ કે છે, અન્વયાર્થ કે એનો ફેર શું? ગાથાનું પ્રયોજન ના, ગાથાનું પ્રયોજન એને ગાથાર્થ કહેવાય, અને અન્વયાર્થનો અર્થ એ જે ગાથાના શબ્દો છે એનો અર્થ કરવો। ओके ओके, थैंक यू। अब टीका। ધતુરો પીધેલા માણસની માફક એટલે કે દારૂ પીધેલા માણસની માફક જીવને જે પૂર્વ વર્ણવેલા દ્રવ્ય ગુણ પર્યાયો વિશે તત્વ અપ્રતિપત્તિ લક્ષણ એટલે કે તત્વની અપ્રાપ્તિ એટલે કે અજ્ઞાન, તત્વ સંબંધીનું અજ્ઞાન, મૂઢ ભાવ તે ખરેખર મોહ છે। શું કહ્યું? અન્ય શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આવે છે કે ધતુરો પીધેલો એટલે દારૂ પીધેલો। દારૂ પીધેલો માણસ પોતાની સ્ત્રીને સ્ત્રી કહે તો પણ ખોટું છે। કેમ કે પીધેલી હાલતમાં પોતાની સ્ત્રીને થોડા સમય પછી માતા નહીં કે એનું કઈ નક્કી નથી। દારૂ પીધેલો માણસ માતાને પત્ની કે તો એ પીધેલી હાલતમાં છે, એનું જ્ઞાન અવરાયેલું છે, એનું જ્ઞાન અજ્ઞાન છે, એના જ્ઞાનની સ્થિરતા નથી। એના જ્ઞાનની એટલા માટે અહીંયા કહ્યું ધતુરો પીધેલો એટલે મોહથી રંગાયેલો। ધતુરો પીધો એટલે મૂઢ,
અજ્ઞાની જીવને જે પૂર્વ વર્ણવેલા દ્રવ્ય ગુણ પર્યાયો વિશે તત્વ અપ્રતિપત્તિ લક્ષણ દૃઢ ભાવ તે ખરેખર મોહ છે. તત્વ અપ્રતિપત્તિ એટલે શું? કે તત્વ સંબંધીનું અજ્ઞાન, તત્વ સંબંધીની અસમજણ, તત્વ સંબંધીનો અનિર્ણય, તત્વ સંબંધીનું યથાર્થ શ્રદ્ધા ન હોવું, તત્વ સંબંધીની માન્યતાઓ વિપરીત હોવી, આવી વિપરીતતા અજ્ઞાન દશામાં અનાદિકાળથી ચાલી આવે છે. એ મૂઢ છે. પરમાં હું પણ સ્થાપિત કરીને બેઠો છે. જ્ઞાની ઉપદેશ આપે તો પણ પરમાંથી હું પણ ત્યાગતો નથી. તે ખરેખર મોહ છે. તે ખરેખર દર્શન મોહ છે. તે ખરેખર મિથ્યાત્વ છે. આવા મોહથી, આવી વિપરીત માન્યતાથી, આવા અજ્ઞાનથી નિજ રૂપ એટલે નિજ સ્વભાવ, નિજનું સ્વરૂપ આચ્છાદિત હોવાથી એટલે તિરોભૂત થયેલું હોવાથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થયો, તિરોભૂત થયો. કોને કારણે? 8 પ્રકારના દ્રવ્ય કર્મને કારણે, કે પોતાના જ મોહ રાગ દ્વેષ રૂપ પરિણામને કારણે. તો કે પોતાના જ મોહ રાગ દ્વેષ રૂપ પરિણામને કારણે આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થયો છે. પાણીએ માટીનો સંગ કરતા પાણીની પર્યાયમાં જે મલિનતા ઉત્પન્ન થઈ, એ પાણીની મલિનતા પાણીના નિર્મળ સ્વભાવને તિરોભૂત કરે છે. એમ જીવ કર્મના ઉદયમાં જોડાવાથી જીવની દશામાં ઉત્પન્ન થયેલા મોહ રાગ દ્વેષ, એ મોહ રાગ દ્વેષ જીવની સત્તામાં જે ઉત્પન્ન થયા, એ મોહ રાગ દ્વેષને કારણે આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થયો, એટલે કે શુદ્ધ સ્વભાવ તિરોભૂત થયો છે. આચ્છાદિત હોવાથી આ આત્મા કહેતા અજ્ઞાનીનો આત્મા, અજ્ઞાનીનો આત્મા કહેતા મૂઢ આત્મા, વિપરીત માન્યતા વાળો આત્મા, પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે, શરીર પરદ્રવ્ય છે, એ શરીરને સ્વદ્રવ્યપણે, પરગુણને સ્વગુણપણે,
પરદ્રવ્યના ગુણો, પરદ્રવ્ય ગુણોને સ્વદ્રવ્યના ગુણ માને છે. પર પર્યાયોને એટલે કે શરીરની ક્રિયાઓને સ્વપર્યાયપણે, પોતાની પર્યાયપણે આ શરીર કોનું? મારું. આ ઘર કોનું? મારું. આ ધન કોનું? મારું. આ પરિગ્રહ કોનો? મારો. આ ગાડી કોની? મારી. આ સ્ત્રી કોની? મારી. આ બાળકો કોના? મારા. પરદ્રવ્યો તેને સ્વદ્રવ્ય માને છે. પર ગુણો પાંચ ઇન્દ્રિય છે. સ્પર્શ રસ ગંધ વર્ણવાળી અચેતન અજીવ પૂતગલ પરદ્રવ્ય. એના દ્વારા હું જાણી શકું છું. જાણે પૂતગલમાં જ્ઞાન ગુણ હોય, પર પર્યાયોને શરીરની ક્રિયાને ચારિત્ર માન્યું, પર પદાર્થના ત્યાગને ચારિત્ર માન્યું. પર પદાર્થોમાં હું પણ સ્થાપિત કર્યું. હું ધનવાન, હું પ્રમુખ, હું ટ્રસ્ટી, હું ચેરમેન, હું ડાયરેક્ટર. એને પોતાનું માની અંગીકાર કર્યું. અમારી તો આટલી સંપત્તિ છે, આટલી મિલકત છે, તારી હશે. પર પદાર્થ અનાદિથી આજ દિવસ સુધી તારા થયા નથી, થવાના નથી. પર પર્યાયોને સ્વપર્યાયપણે સમજીને અંગીકાર કરીને અતિ રૂઢ થયેલા દઢતર સંસ્કારને લીધે દ્રઢતર એટલા ઊંડા સંસ્કાર છે, અનાદિના સંસ્કાર છે. એને કારણે પરદ્રવ્યને જ પ્રતિદિન ગ્રહણ કરતો, એટલે હું પણ કરતો. ચોવીસ કલાક માં કેટલી વાર બોલતો હશે, હું ડોક્ટર, હું એન્જિનિયર, હું મનુષ્ય. આ ઘર અમે માથે ઉભા રહીને બનાવ્યું. મારી રસોઈ એવી બધા આંગળા ચાટી જાય. મીઠાઈ બનાવી હોય તો મને બોલાવે.
કાંઈ નહોતું. ભાઈઓથી છૂટા પડ્યા ત્યારે કાંઈ નહોતું. ભાઈઓએ કાઢી મૂક્યા. અમે અમારા પગ ઉપર ઉભા રહ્યા. પરસેવો પાડીને કમાણા છીએ. અમારી મહેનતનું છે. પિતાની મિલકતમાંથી કાંઈ લીધું નથી. લોકો બોલે છે ને આવું. આ શરીર અમારું. રોજ 5 કિલોમીટર વોક કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં 1 પાઉન્ડ વજન વધઘટ થવા નથી દીધું. અમે લાખો રૂપિયાના દાન કર્યા. ધન તારું હશે. બધા પર પદાર્થમાં હું પણ, મારા પણ, મારી ઈચ્છા મુજબ પર પદાર્થ ચાલે. અમારા કુટુંબમાં અમારો પ્રભાવ એવો છે કે અમે બોલીએ પછી કોઈ ના ન પાડે. કે છે પરદ્રવ્યને પ્રતિદિન ગ્રહણ કરતો. પરદ્રવ્યને પ્રતિદિન એમાં હું પણ કરતો, ગ્રહણ કરતો એટલે એમાં હું પણ કરતો. દગ્ધ દગ્ધ તિરસ્કાર વાચક શબ્દ જેમ લખ્યું દગ્ધ, પંડિતજીએ નીચે એમ લખ્યું. ઇન્દ્રિયોની રુચિ વિશે, 5 ઇન્દ્રિયની રુચિ અને 5 ઇન્દ્રિયના વિષયોની રુચિ. અદ્વૈતને પણ દ્વૈત પ્રવર્તાવતો. અદ્વૈત પર પદાર્થ તો પર પદાર્થ છે. પર પદાર્થ તારા માટે બધા પર પદાર્થ છે. એમાં પણ બેપણું કરે. આટલા પર પદાર્થ સારા અને આટલા નરસા. ફરસાણ ભાવે ને મીઠાઈ ન ભાવે. આ વસ્ત્ર સારું, ગમે એવું છે, બીજું મને ગમતું નથી, એક બાજુ મૂકો. બે પણ ઉભું કર્યું પર પદાર્થોમાં રાગ દ્વેષ. દ્વૈત પ્રવૃત્ત આવતો. દ્વૈત કહેતા બેપણું. બેપણું કહેતા રાગ દ્વેષ. રુચિત અને અરુચિત, ગમવું ન ગમવું એટલે રાગ દ્વેષ. એ વિષયોમાં રાગ દ્વેષ પામીને અતિ પ્રચુર જળ સમૂહના વેગથી પ્રહાર પામતા સેતુબંધની માફક, પુલની માફક દ્વિધા એટલે બે ભાગ, વિદારિત એટલે ખંડિત, બે ભાગમાં ખંડિત કરતો.
વિશ્વના પદાર્થોને બે ભાગમાં વહેંચ્યા, રાગ અને દ્વેષ કરી. આ ગમે ના ન ગમે, આ લાભનું કારણ છે, આ લાભનું કારણ નથી, આ હિતકારી છે, આ અહિતકારી છે. કોઈમાં રાગ કરે, કોઈમાં દ્વેષ કરે. એવા અત્યંત ક્ષોભ પામે એટલે રાગદ્વેષને પામે. આથી મોહ, રાગ અને દ્વેષ એ ભેદોને લીધે ત્રણ ભેદ થયા. બે ભેદ કરવા હોય તો મોહના બે ભેદ, દર્શન મોહ, ચારિત્ર મોહ. ચારિત્ર મોહના બે ભેદ, રાગ અને દ્વેષ. આમ મોહ ત્રણ પ્રકારનો છે. ત્રણ પ્રકારનો મોહ. આ ત્રણ પ્રકારના મોહનો સ્વભાવ આત્માની શુદ્ધતાનો ઘાત કરવો. फिर से हिंदी में टीका. मदिरा का पान किया, ऐसे मनुष्य की माफिक. मदिरा पिया तो वस्तु का स्वरूप जैसा है ऐसा स्वरूप, उसकी मध्यस्थता नहीं रही, विवेक छोड़ दिया. मदिरा पिया हो तो शास्त्र में पाठ है, मदिरा पीने वाला माँ को माँ कहे तो भी यथार्थ नहीं. 5-10 मिनट के बाद माँ को पत्नी ना कहे, उसका कोई ठिकाना नहीं. अज्ञानी जीव ने अनादिकाल से मदिरा पिया है. वो परद्रव्य को परद्रव्य कहे तो भी ठिकाना नहीं. क्यों? कि स्वद्रव्य का स्वरूप उसने कभी जाना नहीं. किसी के मरण समय शरीर को पर कह सकता है, लेकिन जब जीव के साथ स्वयं का शरीर है, स्वयं का जीव शरीर के साथ है, तब ये शरीर किसका? मेरा. ये 5 इंद्री किसकी? मेरी. ये 5 इंद्री के विषयों किसके? मेरे. अज्ञानी, मूढ़, मिथ्या दृष्टि, विपरीत मान्यता वाला. घोर अज्ञानी. ऐसी विपरीतता भरी पड़ी है अनादिकाल की. मदिरा का पान किया है, मिथ्यात्व का पान किया है, दर्शन मोह का पान किया है, पर पदार्थ में उपना स्थापित करके विपरीतता उत्पन्न की है. देखो आगे, जीव को जो पूर्व किया हुआ वर्णन द्रव्य गुण पर्यायों के बारे में, द्रव्य गुण पर्याय का स्वरूप ज्ञानी ने तो सही बताया, लेकिन जिसको तत्व की अप्रतिपत्ति
यानी तत्व को प्राप्त नहीं किया, यानी तत्व का सही श्रद्धा नहीं किया, यानी तत्व का सही ज्ञान नहीं किया, यानी तत्व का सही समझण नहीं की, यानी तत्व का यथार्थ निर्णय नहीं किया, ऐसा मूढ़, ऐसे मूढ़ भाव को प्राप्त, ऐसी मूढ़ता वो वास्तव में मोह है, दर्शन मोह है। अज्ञानी दर्शन मोह से रंगा हुआ है। वो मोह से, यानी वो मोह के कारण ये मोह के कारण निज रूप यानी निज स्वभाव, निज का स्वरूप आच्छादित होने से, आत्मा का शुद्ध स्वरूप, आत्मा का निज स्वभाव, आत्मा का निज स्वरूप किसके कारण तिरोभूत हुआ है, आच्छादित हुआ है? शरीर के कारण, 8 कर्म के कारण, के स्वयं के दर्शन मोह के कारण। पहले दर्शन मोह लेना है, बाद में चारित्र मोह की बात करेंगे। तेरा जो मिथ्यात्व है, तेरी जो मूढ़ता है, तेरे में पर पदार्थ के प्रति हूंफना प्रकट हुआ है, वो परिणाम तेरी सत्ता में उत्पन्न हुआ। ये परिणाम के कारण तेरा निज स्वरूप अनंत गुणात्मक, तेरा निज स्वरूप ज्ञान दर्शनमयी, तेरा निज स्वरूप चैतन्य स्वरूप, तेरा निज स्वरूप ज्ञायक, वो तिरोभूत हो गया, आच्छादित हो गया, ढक गया। किसके कारण? तेरे भाव के कारण। तेरे कौन से भाव के कारण? दर्शन मोह के कारण। दर्शन मोह क्या है? क्योंकि पर पदार्थ में हूं पना स्थापित करना। सबसे बड़ा अपराध, विश्व का सबसे बड़ा पाप, जिसका फल अनंत संसार, जो भाव से तेरा नायक तिरोभूत हो जाता है, तो आच्छादित हुआ। ये आत्मा यानी अज्ञानी का आत्मा और द्रव्य को स्वद्रव्य पने, और द्रव्य शरीर उसको स्वपने, ये शरीर मेरा है, ये धन मेरा है, ये सब परिग्रह मेरा है, ये घर मेरा है, ये जमीन मेरी है, ये स्त्री कुटुंब मेरे हैं, ये व्यापार आदि मेरे हैं, ये नौकर चाकर मेरे हैं, ये 5 इंद्रिय और उसके विषय मेरे हैं। मेरी इच्छा हो तो मैं धन दान कर सकता हूँ। धन धन अचेतन जड़, उसका मालिक तू, तो जड़ का मालिक तो जड़ होता है। तेरी मूर्खता के कारण, तेरे मिथ्यात्व के कारण तू जड़ जैसा बन गया।
अचेतन जड़ पदार्थ में उसका तो मालिक बनने के लिए गया। तो पर द्रव्य को स्वद्रव्य पने, पर गुण को स्वगुण पने। तुझे लगता है कि 5 इंद्रिय जानती है, तो ज्ञान गुण तो पर द्रव्य में है नहीं। ज्ञान गुण तो 5 इंद्रिय, अजीव द्रव्य, उद्गल द्रव्य, उसमें ज्ञान गुण नहीं है। ज्ञान गुण तो तेरा स्वरूप है, तेरा स्वभाव है, तेरा निज भाव है। और पर पर्यायों को स्वपर्याय, शरीर की क्रिया की, उपवास किया, अठम की, 28 की, वर्षी तप किया, शरीर की क्रिया मुझे साता रहती है। शरीर की क्रिया से तुझे साता मिलती है कि तेरे भाव से साता मिलती है। शरीर के परिणाम, भोजन लेना नहीं लेना वो शरीर का कार्य, वो क्रिया मेरी क्रिया, उसको चारित्र मान लिया। तो पर पर्याय को स्वपर्याय पणे समझकर अंगीकार किया। ऐसा पर पदार्थ के द्रव्य गुण पर्याय में अति रूढ़ हुआ, यानी दृढ़तर, यानी बहुत दृढ़ होकर, अनादि का संस्कार है ना। पर द्रव्य की क्रिया में कर सकता हूं। पिज्जा बनाना है तो मुझे बुलाते हैं, रसगुल्ला बनाना है तो मुझे बुलाते हैं। उसको लगता है कि पर द्रव्य के परिणाम को मैं परिणमन करा सकता हूं। पर के परिणाम का कर्ता कर्तृत्व बुद्धि, पर पदार्थ का भोक्ता, मुझे पिज्जा मुझे बहुत अच्छा लगता है। ऐसी विपरीत मान्यता की दृढ़ता का संस्कार अनादिकाल का, उसके कारण परद्रव्य में ही प्रतिदिन ग्रहण करता, परद्रव्य में प्रतिदिन हूं पना किया। और दग्ध इंद्रियों से रुचि, विपरीतता की रुचि, अद्वैत में भी द्वैत किया। पर पदार्थ है, तेरे तेरे आत्मा के लिए विश्व के सभी पदार्थ पर पदार्थ है, उसमें द्वैत किया। कुछ पदार्थ मेरे लिए अच्छा है, कुछ पदार्थ मेरे लिए बुरा है। किसी पदार्थों के प्रति राग किया, किसी के प्रति द्वेष किया। द्वैत उत्पन्न किया। कुछ पदार्थ की रुचि की, किसी पदार्थ की अरुचि की। तो ऐसे राग द्वेष को पाकर
अति प्रचुर जड़ समूह के वेग से प्रहार पाता सेतुबंध की माफक द्विधा यानी दो भाग में विभाजित करना, दो भाग में खंडित करना, द्विधा विदारित तो अत्यंत क्षोभ को पाता है, यानी राग द्वेष को पाता है, यानी चारित्र मोह को पाता है। इसलिए मोह, राग और द्वेष ये भेदों के कारण मोह 3 प्रकार का है। तो आत्मा की शुद्धता का घातक, आत्मा की शुद्धता का लुटेरा, उसका स्वरूप मोह, मोह के भेद 3। मोह किसको कहे, राग किसको कहे, द्वेष किसको कहे, ये कथन करके आचार्य भगवत ने दिखाया। समय हुआ है। राजू भाई, थैंक यू। राजू भाई, हाँ जी। અતિ પ્રચુર જળ સમૂહના વેગથી પ્રહાર પામતા સેતુબંધની માફક દ્વિધા વિદારિત થતો અત્યંત ક્ષોભ પામે છે. એ સેતુબંધની માફક I didn't understand. જેમ પાણીનો પ્રવાહ વેગથી આવે તો બંધને પણ તોડી નાખે, એમ મોહ રાગ દ્વેષનો વેગનો પ્રવાહ છે એ શુદ્ધતાને તોડી પાડે. હવે સમજી, પુલ તૂટવાનું હવે સમજી. ઓકે, થેન્ક યુ વેરી મચ. કોણ છે એ બોલાવે છે? હું બોલાવું રાજુભાઈ? હા. परम कृपालु परम उपकारी परम पूज्य सद्गुरु देवनो जय हो। दशमूर्ति पूज्य भगवती मातनो जय हो। जिनवाणी मातनो जय हो। दिगंबर जैन धर्मनो जय हो। जिनवाणी मातनो जय हो। सुवर्णपुरी तीर्थधामनो जय हो। 1008 વાર સૂર્યકીર્તિ ભગવાનનો જય જયકાર જય હો. માતાજીનું જ્ઞાન બોલે સૂર્યકીર્તિ ભગવાનનો જય હો જય હો. દેવેન્દ્ર કીર્તિ ગંધર્વ ભગવાનનો જય હો. જંબુદ્વીપમાંથી બિરાજમાન થનાર સર્વ જિનેન્દ્રદેવ ભગવંતોનો જય હો. બાહુબલી ભગવાનનો જય હો. કુલકુંદ આચાર્ય દેવનો જય હો. અમૃતચંદ્ર આચાર્ય દેવનો જય હો. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર બધાને. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.